નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ મંડ્યા. ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જના પડકારજનક યુગમાં પ્રકૃતિના સંવર્ધન માટે છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એક ઐતિહાસિક પર્યાવરણીય પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. છોટાઉદેપુરમાં હરિયાળી ક્રાંતિ લાવવાના આશયથી હરિયાળું છોટાઉદેપુર અભિયાન હેઠળ આજે એક ભવ્ય મેઘા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. છોટાઉદેપુર જિલ્લાના પહાડી અને જંગલ વિસ્તારને વધુ લીલોછમ બનાવવા તેમજ કેન્દ્ર સરકારના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના સફળ સુશાસનને યાદગાર બનાવવા માટે જિલ્લા પ્રશાસને કમર કસી છે, જેના ભાગરૂપે હરિયાળું છોટાઉદેપુર પ્રોજેક્ટ અંતર્ગત વાઘ સ્થળ ડુંગરની તળેટી આજે હજારો કાર્યકરો અને પ્રકૃતિ પ્રેમીઓથી ઉભરાઈ ગઈ હતી. આ મેગા ઇવેન્ટમાં રાજ્યના મંત્રી ડોક્ટર મનીષા વકીલ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા અને તેમણે પોતાના હાથે વિધિવત રીતે વૃક્ષારોપણ કરીને આ પર્યાવરણીય મહાયજ્ઞને ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે સાંસદ જશુ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા, અભયસિંહ તડવી, જયંતિ રાઠવા સહિત મોટી સંખ્યામાં જનપ્રતિનિધિઓ, અધિકારીઓ, કર્મચારીઓ અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. વૃક્ષારોપણ સાથે સમગ્ર જિલ્લામાં હરિયાળી વધારવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના 12 વર્ષ પૂર્ણ થયા છે. એ નિમિત્તે આજે છોટાઉદેપુર આવવાનું થયું છે. મારું પ્રભારી ક્ષેત્ર છે અને આજે એક ખાસ હરિયાળું છોટાઉદેપુર અભિયાન આજથી શરૂ થયું છે, જે સમગ્ર વર્ષ દરમિયાન 12 લાખ જેવા છોડનું રોપણ કરવામાં આવશે. આજે લગભગ 1,20,000 જેવા રોપા આજે રોપવામાં આવ્યા છે. કલેક્ટરશ્રી દ્વારા આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સાથે જ મારી સાથે આ જિલ્લાના આપણા સાંસદ જસુભાઈ, સાથે જિલ્લા અધ્યક્ષ ઉપેન્દ્રભાઈ, 3 ધારાસભ્યશ્રી ભાઈ શ્રી રાજેન્દ્રભાઈ, અભયસિંહભાઈ અને જયંતિભાઈ, જિલ્લાના અધ્યક્ષભાઈ ઉમેશભાઈ, પૂર્વ સાંસદ બેન ગીતાબેન, નારાયણભાઈ, બધા જ ઉપસ્થિત છે અને ખૂબ સારી રીતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. ખાસ કરીને જંગલ વિસ્તાર જ્યારે પસંદ કરવામાં આવ્યો છે તો અવશ્ય કહીશું, જે આપણે હરિયાળું જે વિઝન લઈને ચાલી રહ્યા છે, જ્યારે જંગલમાં જેટલા ઝાડ વધતા જશે એટલું જ ઓક્સિજન સારી રીતે પ્રાપ્ત થઈ શકશે લોકોને. એટલે આ એક અભિયાન સાથે સાથે 12 વર્ષ જે પૂર્ણ થઈ રહ્યા છે એના અંતર્ગત વિભિન્ન કાર્યક્રમ અઠવાડિયામાં રાખવામાં અને ખાસા એવા કાર્યક્રમોમાં લોકો ઉપસ્થિત રહ્યા. સેવા સેતુનો કાર્યક્રમ હોય, પ્રતિષ્ઠિત નાગરિકને મળવાનો કાર્યક્રમ હોય, એમની સાથે ચર્ચાનો કાર્યક્રમ હોય, ખૂબ સારી રીતે આ અઠવાડિયાનું કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યા છે. આ ભગીરથ કાર્યક્રમની સૌથી મોટી સિદ્ધિ એ રહી કે વહીવટી તંત્ર, વન વિભાગ અને સ્થાનિક સંસ્થાઓના સંયુક્ત પ્રયાસોથી છોટાઉદેપુર જિલ્લામાં માત્ર એક જ દિવસની અંદર અંદાજે 1,20,000 જેટલા જુદા જુદા વૃક્ષોનું સફળતાપૂર્વક વાવેતર કરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર ગાર્ગીજને આ તકે વહીવટી રોડમેપ રજૂ કરતા જણાવ્યું હતું કે આ માત્ર એક દિવસીય પ્રવૃત્તિ નથી, પરંતુ આગામી 1 વર્ષમાં સમગ્ર જિલ્લામાં 12 લાખ વૃક્ષો વાવવામાં આવશે અને જીપીએસ કે ડિજિટલ મેપિંગ દ્વારા તેનું ચોક્કસ જતન પણ કરવામાં આવશે. નમસ્કાર. વડાપ્રધાન શ્રીના સેવાના 12 વર્ષ પૂર્ણ થયા છે અને એના કારણે અમે જે એમના એક સ્વપ્ન છે હરિયાળું ભારતના એક પેડ માં કે નામ જે કેમ્પેન ચાલે છે, એના અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં એક હરિયાળું છોટાઉદેપુર કેમ્પેનના આયોજન કરવામાં આવ્યા છે, જેમાં આખા વર્ષમાં એટલે 12 મહિનામાં અમે લોકો 12 લાખ રોપાના આયોજન કર્યું છે. અને એક જ દિવસ એટલે આજે જ્યારે એના ઉદ્ઘાટન થાય છે ત્યારે આખા છોટાઉદેપુર જિલ્લામાં જુદા જુદા લોકેશન્સ ઉપર 1.20 લાખ ટ્રીઝ રોપવામાં આવશે. અને લોકેશન એટલે જેટલી આપણી નોન ફોરેસ્ટેડ જગ્યા છે એમાં બધી સરકારી બિલ્ડિંગ્સ પણ છે, ગામની જુદા જુદા લોકેશન્સ જ્યાં જગ્યા આપણા પાસે અવેલેબલ છે આ પણ રાખ્યું છે. અને ફક્ત રોપા અમે લોકો લગાવતા નથી, એના સાથે એની જે રખરખાવ છે, મેન્ટેનન્સ છે, આ જળવાય, આ બધું પ્લાનિંગ કર્યું છે. એના માટે એક રિપોર્ટિંગ પ્લેટફોર્મ પણ રાખ્યું છે. જેમને રોપા આપવામાં આવશે આ છેક સુધી એમની રખરખાવ કરશે, કેવી રીતે કરશે, આ બધું પ્લાનિંગ, મોનિટરિંગ ડીસીએફ કચેરીથી કરવામાં આવશે. અને હરિયાળું છોટાઉદેપુર અને એક પેડ માં કા નામ જે વડાપ્રધાનશ્રીના સ્વપ્ન છે આ સાકાર થાય એના માટે અમે લોકો પ્રયત્ન કરીએ. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.